વડોદરા શહેરમાં 20 જુલાઈથી આધાર કાર્ડ સંબંધિત તમામ સેવાઓનું માળખું સંપૂર્ણપણે બદલાઈ જશે. રાજ્ય સરકાર તરફથી વડોદરા કોર્પોરેશનને 20 નવી અત્યાધુનિક કીટ ફાળવવામાં આવી છે, જેનું ઇન્સ્ટોલેશન હાલ અંતિમ તબક્કામાં છે. આ નવી ટેકનોલોજી કાર્યરત થતાં જ શહેરના તમામ 19 વોર્ડમાંથી આધાર કાર્ડ કઢાવવાની અને સુધારાની પ્રક્રિયા હાથ ધરી શકાશે. હાલમાં આ કામગીરી માત્ર પસંદગીના 7 વોર્ડ પૂરતી જ મર્યાદિત છે અને નવી સિસ્ટમમાં જૂના લેપટોપને હટાવીને ડેસ્કટોપ અને યુપીએસ સામેલ કરાયા છે. ડેટાની સચોટતા માટે સિંગલ ડબલ આઈરિસ અને સિંગલ થંબ સ્કેનર જેવા 15 જેટલા આધુનિક ટૂલ્સનો ઉપયોગ થશે. કામગીરીનો વ્યાપ વધારવા માટે વર્તમાન 12 ઓપરેટરો ઉપરાંત વધુ 8 ઓપરેટરોની ભરતી પ્રક્રિયા ચાલુ છે. એજન્ટ પ્રથા અને ભીડ નિયંત્રિત કરવા માટે તંત્ર દ્વારા કડક ટોકન સિસ્ટમ લાગુ કરાશે, જેમાં સવારે 9:30 થી 10:30 વાગ્યા દરમિયાન જ રોજના માત્ર 60 લોકોને ટોકન વિતરણ કરવામાં આવશે. તંત્રના આ કડક અને મનસ્વી નિયમોના કારણે નાગરિકોને હાલાકી ભોગવવી પડી શકે છે.